વાત સુરતની કે જ્યાં નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ છે। છેલ્લા ઘણા સમયથી સુરતમાંથી એક પછી એક ખાણીપીણીની ભેળસેળ યુક્ત વસ્તુઓ તો ઝડપાઈ જ રહી છે અને હવે બ્રાન્ડેડ કંપનીઓના નામે અહીં નકલી માલ તૈયાર કરતું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે। સૌથી પહેલા આપની સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યોને જુઓ। આ પેકેજિંગ જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ વસ્તુ નકલી હોઈ શકે છે, પણ બરાબર અસલી જેવા લાગતા આ પેકેજિંગની અંદરનો માલ નકલી છે। સુરતના ઓલપાડના માસમા ગામે નકલી ગુટકા બનાવતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે, જે એક ગોડાઉન ભાડે રાખીને બ્રાન્ડેડ કંપનીના નામે જ નકલી ગુટકા તૈયાર કરતી હતી। પોલીસે બાતમીના આધારે ગોડાઉન પર દરોડા પાડ્યા હતા, પણ ગોડાઉનમાં પ્રવેશ્યા બાદ પોલીસ ખુદ પણ ચોંકી ગઈ હતી। ગુટકામાં વપરાતું રો મટીરિયલ અત્યંત હલકી કક્ષાનું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ડુપ્લિકેટ ગુટકાનું લગભગ 700 કિલો રો મટીરિયલ અને રોલ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે ગોડાઉનમાંથી નકલી ગુટકા જ નહીં, નકલી શેમ્પૂનો જથ્થો પણ મળી આવ્યો છે। પેકેજિંગ કરાયેલા શેમ્પૂના પાઉચ જોઈને ભલા કોણ અનુમાન લગાવી શકે કે અંદર અસલી નહીં પરંતુ નકલી માલ ભરવામાં આવ્યો છે। લગભગ 1800 લીટર નકલી શેમ્પૂનું રો મટીરિયલ તેમજ 37 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। હાલ બીજી રૂમ છે જ્યાં ડવ કંપનીનું શેમ્પૂ બનતું હતું। આપ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ ડવ કંપનીનું શેમ્પૂ બનાવવા મશીનરીનો ઉપયોગ થતો હતો। હાલ તો સ્થળ પર પહોંચેલી એફએસએલની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થળ પર મોટા પણ છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ મોટા બેરલો છે તેમાં જે શેમ્પૂ બનાવવા માટે જે લિક્વિડનો ઉપયોગ થાય છે તે લિક્વિડથી હાલ આ બેરલો ભર્યા છે। બનાવને પગલે જે નકલી બનાવતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ઓલપાડ પોલીસ દ્વારા અંદાજિત 45 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને એક વ્યક્તિના નામજોગ ફરિયાદ નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। મેહુલ ફોકળવા, TV9 ગુજરાતી, ઓલપાડ, સુરત। બ્રાન્ડેડ કંપનીના પાઉચમાં નકલી શેમ્પૂ અને નકલી ગુટકા ભરીને ભેળસેળિયા તત્વો ગોરખ ધંધાને અંજામ આપી રહ્યા છે। એફએસએલની ટીમે ગુટકા અને શેમ્પૂ બનાવતા 3 મશીન જપ્ત કર્યા છે તેમજ 50,16,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પણ સવાલ એ છે કે હવે ગુટકા જેવી વસ્તુઓમાં પણ ભેળસેળ થઈ રહી છે તો બીજી તરફ પ્રસિદ્ધ બ્રાન્ડના નામે ખબર નહીં કેટલા ઘરોમાં આ નકલી શેમ્પૂ પહોંચી ગયું હશે। ડવ શેમ્પૂ તથા તમાકુનું ડુપ્લિકેટિંગ કરતી ગેંગને મુદ્દામાલ સાથે ત્યાં રેડ કરેલ છે। જે રેડ કરતા વિમલ ગુટખાનો કુલ મુદ્દામાલ 28,31,000 તથા ડવ શેમ્પૂનો મુદ્દામાલ 21,85,888। આમ કુલ ડવ શેમ્પૂ, વિમલ ગુટખા તથા તમાકુ અને અલગ અલગ જે મશીનરી છે એ લોકોની મોંઘી મશીનરી છે, આ મશીનરી સાથે કુલ ઓલપાડ પોલીસે રૂપિયા 50,16,908 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે। તો સમગ્ર ઘટનામાં પોલીસે ગોરખ ધંધાને અંજામ આપતા 3 ઈસમોની હાલ તો ધરપકડ કરી છે। ગોડાઉનને ભાડે રાખીને તેમાં નકલી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવતી હતી। પ્રાથમિક તપાસમાં મોટા પાયે માલ બિહારમાં સપ્લાય થતો હોવાનું પણ સામે આવ્યું છે। આખરે નકલી પ્રોડક્ટને બજારમાં કઈ રીતે ઘુસાડવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે।